હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વ્લોગમાં કન્ટિન્યુ ગાઈસ બને રહેજો તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જય માતાજી આવું કેમ સહસર માં આરસ ખાવાની મજા આવે અને તને એકદમ ઊભી કરી નાખે તો તું શું કરું આમ આરસ ખાધા કરીને એકદમ મોટી ઊભી કરી નાખે જો તું હલકા સોસરે કેવું લાગે હાડકા લૂસી જાય ને જય માતાજી મમ્મી ગોયરોનો કેટલી વાર છે હે આ ફરે આ લોકો અપાસ કરવાના છે ને ડુગ્ગુનો કઈ ભરોસો નહીં ભાઈ મમ્મી આવી જ રીતે મારા સસરાનો ફોન મારાથી ભાગી ગયો તને ખબર છે કોમ્બો ઉડી ગયો એમનો જો આવી જ રીતે મમ્મી મારા સસરાનો ફોન મેં મૂક્યો હતો ચાર્જિંગમાં તો પછી ચાર્જિંગમાં હું કાઢવા માટે ગયો ને ભાગ્યો મમ્મી ના આ સારું ક્યાં તો તમે સારા બિલ્ટ કવર કરાવડાવ્યું છે તમે આવું જ કવર જોઈએ મમ્મી ગમે તેવું થાય ભાગે નહીં હું ત્યાં ગયો તો મમ્મી તો સવારે ચાર્જિંગમાં ફોન કરવા ગયો ને પીવું તો સીધો જ એમનો ફોન પડ્યો ને એવો ડિસ્પ્લે ગઈ બચારા ફોન વગર અત્યારે રખડે છે બોલ મમ્મી મેં તો આપી દીધા પૈસા હા એમને નાખ્યા આપ્યા ના અરે 1000 રૂપિયાનું ચાલ્યો હા તો ગાઈસ આવી જ રીતે ગાઈસ મારા સસરાજીનું નુકસાન થઈ ગયું એટલું બધું ગાઈસ મને દુઃખ થયું હતું કે બ્લોગ શૂટ કરવાનું પણ મને ત્યાં આગળ નહોતું ગમતું કેમ કે યાર આપણાથી નુકસાન થયું હોય અને પછી આપણે કેવી રીતે આખો દિવસ હસવાનું પછી એટલા પાછી મેં ગમે તેમ કે એમનું કમ્પ્લીટ કરી આપ્યું પછી તો પછી મને અંદરથી હાસ થયું કે ના હવે કોઈ ટેન્શન નહીં ત્યાર પછી મને બીક લાગે અંદરથી કારણ કે સારું આપણે ગયા હોય રહેવા માટે બરાબર પછી આપણાથી કંઈ નુકસાન થાય તો પછી એ ના પોસાય એમ ગુડ મોર્નિંગ જીલુ જય માતાજી શું કરો છો શું કટિંગ કરવા જવું છે બ્લાઉઝ ઓકે કસ્ટમ આજે કીધું નહીં ઓર્ડર ના શુક્રવારે કીધું તું ને યાદ કર શનિવારે શુક્રવાર કીધેલો એવું છે એમ ને તો બરાબર પહેરું કરવાની ના તારથી અપાસ ના થાય પણ ગયા વખતે ખબર નહીં અપાસ છોડી નાખેલા પીવું રિયાને સ્કૂલેથી આવીને તરત એને ખાવા જોઈએ હા હું એ જ કહું છું એમની બેટા પીહુ આટલી મોટી છે ને તો પીહુ હેરાન કરતી હતી આ ખાવું છે મમ્મી આ ખાવું છે મમ્મા નહીં એવું નહીં ખાય તું બધું ખાઈ એક કામ કર બેટા તું અપાસ ના કરજે પણ જે રીતે અમે પીહુનું લાવીએ ને જે ખાવાનું એવી જ રીતે અમે તારું ખાવાનું લાવીશું તું એ ખાજે અપાસ શું કરવાનું હે રીતિકા પછી આપણે પાપમાં પડાય પણ બેટા ગોયરો માત્ર કેવું આવે ખબર તમે સીધા ઊંઘારો ને તો સીધી ગોયરો ઊંઘે પછી તમે આડા ઉલટા સવડા ઊંઘી રહો ને પછી એ ગોયરો એવી જ ઊંઘે નહીં રીતિકા એટલે એનથી અપાસ ના થાય હા અપાસ ના થાય કેમ એ ભૂખી ના રહે હજુ નાની છે શું થયું હા એમ સીધું જ ઊંઘવું પડે જો આ પીવું તો 10 વર્ષની થઈ એ તો 5 વર્ષની કઈ 10 વર્ષની પીવું તો પૂછી જોવાનું 11-12 વર્ષની છે એમાં જ ઊંઘીશ તું અને અપાસ કરીશ પછી અમે જે પણ બનાવીને ખાઈએ શાક ના ખવાય ખીચડી ના ખવાય એમને શાક બિલકુલ ના ખવાય ખીચડી ના ખવાય અમે કારેલાનું શાક બનાવીશું ને તો અમે તને નહીં આપે કેમ કે ગાઈસ એ દિવસે આ લોકો અપાસ કરે છે ને જ્યારે અમે કારેલાનું શાક એનું દુશ્મન બનાવ્યું હોય ને તો કે પપ્પા મને ભૂખ લાગી ચલો પપ્પા મને કારેલાનું શાક આપો એવું કરે છે બિચારો અને ગાઈસ આ વસ્તુ મારી સાથે પણ એવું બન્યું છે જ્યારે આપણે અપાસ કરીએ ને ત્યારે જે વસ્તુ ના ભાવતું હોય ને એ વસ્તુ વધારે ભાવે બિસ્કિટ ના ખવાય ઘૂંઘરા ના ખવાય ના બિસ્કિટ તો રીતિકા ખાવાય આપણે પેલા આવે છે અપાસ વાળા એ તો પહેલે એ આવા નાનખટે આવો ના પણ કાજુ બિસ્કિટ કેટલા પડે ને બેટા મળતા નહીં નાનખટે આવો શું કાજુ બિસ્કિટ ખવાતા હોય તો કાજુ ના ખવાય કાજુ બદામ એવું બધું ખવાય હા જેલી ખવાય જેલી તો અમે તમારા માટે 2 પેકેટ લાવ્યા હતા ગયા વખત પણ આ રૂહી એક જ અપાસ કર્યો પછી તોડી નાખ્યો હા પણ બેટા જો તું ખાવા માટે અપાસ કરતી હોય ને તો અમે તને ખાવાનું લઈ આપીશું તું ટેન્શન ના કર હે હા બહારનું જેલીના ડબ્બા લઈ આપશે બેટા એ વસ્તુ સાચી ના કરો 5 વર્ષની છે હજુ તો પીવું તો 10 વર્ષની છે એ તો 5-6 વર્ષની હતી ને ત્યારે પાક ચાલુ કરેલા ચેનલ તો બંધ છે
કાર્ડ ઇઝ નોટ ઓથોરાઇઝ, પ્લીઝ કોન્ટેક્ટ યોર કેબલ ઓપરેટર. તો ગાઈસ સવારનું 2 કલાકથી ગાઈસ આ ચેનલ બંધ છે. રૂહી અમારી મોટું પટ્ટું જોવા માંગે છે, પણ ખબર નહીં આ ચેનલને શું થયું છે. બટ કાર્ડ ઇઝ નોટ ઓથોરાઇઝ બતાવે છે. મેં કાર્ડ પછી કાઢીને મૂકીને પછી પાછું એન્ટર કર્યું. ચાલ નહીં થતું. 7 વર્ષની હશે ત્યારે તમે અપાસ ચાલુ કર્યા હતા. બીજો 5 વર્ષની થઈ. હજુ 2 વર્ષ બાકી. તો એ ચોથા વર્ષમાં હતી, ત્રીજા ચોથા વર્ષમાં તો 3 અપાસ કરેલા. એ સારા પાસ કરેલા. આ ગોરમ કેટલા પાસ કરવાના આવે? 5 જ બસ. શું કરશે આ ફરતો? આ ફરતો કરશે, મને આશા છે. એ 3 વર્ષની હતી ને ત્યારે એને 3 અપાસ કરે. સારું કહેવાય. હે અપાસ કરવાની. અપાસ કરશે પણ લાગે મને આશા છે, કારણ કે એનું પેશન્સ એવું છે ને જુસ્સો તો કરશે. કદાચ પીહું કદાચ ના કરે. પીવડી તો ખરા જ છે ને હે? આ ત્રીજું વર્ષ થશે એમ. અમે ટોટલ પીહુને કેટલા વર્ષ કરાવવાના? 5 વર્ષ. 5 વર્ષ. ઓ મમ્મી ગોયરો કરવાનું મકસદ છું, મને ખાલી એટલું કે ને ગોયરો કરવાનો મતલબ એમ હા. કે આ પાર્વતી માતાએ ગોયરો કરેલી ને તેને મન ગમતા ઘરવાળા મને. ઓહો. બોલો ગયરો માનો વટ કેસરીઓને નદીએ નાવા જઈ રે ગોરમાં હાથમાં લીધીને લાકડીને હલ્લક ડલ્લક થાય રે ગોરમાં ગયરો માનો વટ કેસરીઓને નદીએ નાવા જતા હતા હાથમાં લીધી લાકડીને હલ્લક ડલ્લક થાય રે ગોરમાં. રીતિકા આ કોઈ ગીતની પત્તર ઢોકી નાખી છે. એવું જ આવ પેલું. પેલું આ પાછળનું. પાછળનું બીજું આવું. હા આ જે લાયેલું વ્રત કથાની ચોપડી હા. એમ જ છે. આખું વાર્તી છે. કેટલા વર્ષ કરેલી? જોશનાએ કંઈક 7 વર્ષ કરેલા. 7 વર્ષ કરેલી. વર્ષ રીતિકા ગોયરો કરેલી? 5 વર્ષ. 5 વર્ષ. અને હું તારું મનગમતો મળ્યો ને? સાચું બોલ ને. સાચું. ગોયરો ને 5 વર્ષ ગૌરી વર્ષ વ્રત હોતા પાછું અમે હોવાનું વ્રત કરવું જ પડે. એવું? હા. એક વાર દાદીમાં અમારા ડબ્બો ચાલી રહેલી ખબર છે? હોવા હોવા. આ ડુંગળી જેવડી હતી ને હા. તે 2 વર્ષ એમને એમ નાખેલી વ્રત કર્યા અપાક કરતી હતી પણ ભાગી કાઢતી હતી એવાય એમ કરીને 2 વર્ષ એવા ગયા એવાય 2 વર્ષ અને 5 વર્ષ એને અપાક કરેલા હા. એમ કરીને એને 7 વર્ષ કરેલો તો પીહુ નહીં 7 વર્ષ થઈ હે? ગઈ 2 વર્ષ એમને એમ હા. અને 5 વર્ષ હું વાપસ કરાવડાવીશ. હા હા જોયું મા દીકરો હરખો. સિમ્બા કમ કમ ગુડ બોય. સિટ 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 ડાઉન. ગુડ બોય. સેકન્ડ 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 કરે બેટા. તું તો કશું બોલતો જ નહીં. સેકન્ડ માં છોકરાને આજે નવડાવવાનો છે. તો આ માઇક લાયા પછી કોઈ પ્રમોશન નથી આવતું કે આ માઇકનો કોઈ ઉપયોગ પણ નહીં થતો. ગાઈસ જોઈ લો. એક વખત અમે જોયું પપ્પા માટે તો આ બધું પેન્ડિંગ પડી રહેશે. આ ખારેલાની છાલ છે, પછી ગાઈસ આ પનીરના ફૂલ છે, એટલે પપ્પા માટે બધું જ ગાઈસ આ બધું પેન્ડિંગમાં છે. અને ગાઈસ આજે છે શુક્રવાર અને શુક્રવારના દિવસે ગાઈસ આ રિપોર્ટ આજે બતાવવા જવાના છે સાંજે 4 વાગે. સો 4 વાગે લગી વેટ કરી. 4 વાગે ઓમકાર હોસ્પિટલમાંથી ડૉક્ટર ચુરસમા સાહેબ આવવાના છે. સો એ ચુરસમા સાહેબના હાથે આ રિપોર્ટ જશે અને સાહેબ ચેકઅપ કરીને કહેશે કે રિપોર્ટમાં શું શું છે. બટ ઉપરા છાપડી તો મને થોડી થોડી ખબર પડી ગઈ છે, પણ સાહેબ આજે ડીપમાં જશે પછી ખબર પડશે. સો આ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ગાઈસ. 4 વાગે તમને બતાવીશું કે રિપોર્ટમાં શું છે, ડૉક્ટર સાહેબે શું કીધું છે. મળીએ નેક્સ્ટ ક્લિપમાં. ત્યાં સુધી હવે ફટાફટ ફ્રેશ થઈ જાય. રીતિકા પણ ફ્રેશ થઈ જાય, મમ્મી પણ ફ્રેશ થઈ જાય, પછી નાહી ધોઈને મળીએ ગાઈસ. ગાઈસ પપ્પા હવે કારેલાનો જ્યુસ પીશે અને એક જ ઝટકે પપ્પા પી જશે એક કારેલાનો. પછી એના પછી સરગવાનો પાનનો રસ પીશો એમ ને? આ આવી રીતે સ્પેશિયલ દવા છે. સ્પેશિયલ દેવાની. અમે ઓનથી પણ ડબલ તમે ઘરોનો રસ નહીં પીધો પપ્પા? ત્યારે પણ એને બહુ ગરમીમાં હા ગરમી નીકળી પડે. સાચી વાત છે. પી જાઓ. પપ્પાનું મોનું રિએક્શન જુઓ ગાઈસ પપ્પાનું. રસ પીવો પડે જો. હાય કારેલાનો જ્યુસ. જે લો ગાઈસ આવી રીતે કારેલાનો જ્યુસ પી. થોડું ઘણું લાગે પપ્પા? કરું લાગે ને? હા તો થોડું ડાયાબિટીસ ઓછી થઈ લાગે. અને જો લો ગાઈસ હવે મમ્મી અહીંયા સરગવાના પાનનો રસ કાઢશે. જો કે આ સરગવાના પાન છે જો ગાઈસ આવા નાના નાના. અમે જે મુઠિયા બનાવ્યા હતા ને એના આ ચેકણો હલે ચેકો રસ છે. હોવા જો ચીકણો રસ એટલા માટે મમ્મી આપણે સરગવાના સિંગો ખાઈએ છે ને તો એ કેટલી ચીકણી હોય છે અને કેટલું અંદર વિટામિન પ્રોટીન હોય એવું આ પાનો જ મળે બને તો પછી એનો રસ તો એ હોય જ ને ચીકણો. કમ્પ્લીટ નીચોઈ કરી નાખે એટલે પિક્ચર પૂરું. કશું યાદ નહીં. બસ એ રસમાં બેઠી એમ નીચોઈને જ કરવું પણ બહુ અમે આપણે કેવું ખબર બધું વાગન પછી જાગે નહીં. હરેક મોનવી ગાઈસ વાગન પછી જાગે. આ દવા આવી દવા મહિનો કન્ટિન્યુ પહેલેથી કરી હોય તો ગાઈસ પપ્પાનો અત્યારે હાલત ના હોય કે આટલો બધો રિપોર્ટ એ ડાયાબિટીસ વધારે આવે જ નહીં. ચા ચોકડી આવે જ નહીં. બધું કરેલું બધું કરી ચૂકેલી હ મટાણ દીધેલું હ પણ મમ્મી ડાયાબિટીસ ક્યારે ના મટે? મટા પણ ઓછી કર નાખેલી મેં હા નહીં, ના. એટલે વાગે પછી જાગે હંમેશા.
તમે ઠીકોર વાગે તો જ ખબર પડે કે હા ભાઈ અહીંયા ચાલવા જેવું નહીં લાગતું, અહીંયા વાગે છે. એટલે આ વસ્તુ અત્યારે જો રિપોર્ટ નીકળીને પછી આપણે ફટાફટી આ દવા ચાલુ કરી નાખી. હવે મમ્મી 15 દિવસ દવા 20 દિવસ દવા ચાલુ રાખશે, પછી પાછું એઝ ઇટ ઇઝ. એક આવો સરગવાના પાનનો રસ નીકાળ્યો છે. હવે પપ્પાને જે કારેલાનો રસ પીવડાવ્યો છે એ 10 મિનિટ થઈ જાય પછી આ પપ્પા પીશે. મસ્ત મજાનો આ સરગવાના પાનનો રસ નહીં મમ્મી? ઈંડા બિંડા મારવા બેહું નહીં ધોઈ. ચલો ગાઈસ, આજે મારી મમ્મી બનાવશે મસ્ત મજાના લેડીઝ ફિંગર પીંડા. શું વાત છે! ઓય આ પીંડા કેવા એના વાર આયા જો. જોઈ લો ગાઈસ, એવા છે નહીં? પણ આપણે મમ્મી બહુ જાડા જાડા ભીંડા નહીં લાગતા તને? એટલે માટે મીડિયમ કહેવાય નહીં? મીડિયમ જ કહેવાય, ધોવા જવું હાવ. ઓકે, શીખાને થોડું નહીં મારે શીખવાડું બે યાર. પણ એ મમ્મી મોટી થઈ, હવે એને ભીંડી કેવી રીતે કટિંગ કરવાની, કેવી રીતે કાપવાની બધું તારે શીખવાડવું પડે, કેમ કે મોમાના ઘેર રહે છે. એ તારે બધું એને ટ્રેનિંગ કરીને મોકલવાની. તો કાગર કયો કોણ કરે? કેમ? ખાવા તંબામાં ખાઈ લે બેટા, બેટા બેટા કરી કઈ જમાડવાનું. ભાવના હા જાય તોય બેટા બેટા કહેવાનું. શું બનાવું, શું કરી આલું? ભાઈ એવું બધું બોલ પીહુ, તારી શિકાયત આવી ગઈ. ચલો દાદી જોડે. મારું મગજ પાકી ગયું આવે નહીં. પણ મમ્મી એ તો નાની છે, સુધરી જશે મોટી છે. જો નાહી ગઈ બિચારી, રીહી ગઈ મમ્મી. રૂહી અહીંયા આવ બેટા. જો રૂહી નહીં આવતી. આ બંને છોકરી મમ્મી એક જ બેનો છો. આ લોકોએ એકદમ શું કહેવાય, એક એ બનાવી છે, ગેંગ બનાવી છે. જો આ અમારો યોગીજી ફોન જુએ છે. ઓ યોગીજી, અમે લોકોએ ગેંગ બનાવી છે બંને લોકોએ. હે, શું કરો છો અહીંયા ઘરમાં? બોલો ચલો. તો પછી ચોરી છુપી તમે અંદર ઘરમાં શું કરો છો? જવાબ આપો. કેમ? કારણ વગર તો કોઈ ઊભું ના હોય બેટા. રૂહીબેન શું કરો છો? સાચું બોલો, શું કરો છો? હે, દાદી મને અકરણ બોલે. શું થયું? દાદી જ્યારે હોય તો મને અકરણ બોલી જાય એટલો. અકરીન બોલી જાય એટલા માટે તું રીસાઈ ગઈ? અરે રે, ચલ દાદી જોડે તને એ કરાવડાવું. ચલો. જો ગાઈસ રીસાઈ ગઈ. ચલ બેટા, એવું કશું ના હોય. એ તો દાદી બેટા તારા માટે બોલતી હશે બેટા, કેમ કે તું મોટી થઈ. હવે તારે બધું સમજવું જરૂરી છે બેટા, કે બધું ઘરનું કામ કરવું, ઘરનું બધું કરવું તારે સમજવું જરૂરી છે. ખબર પડી? હા, તો રોજનો ખરો. શેનો રોજનો એ થયું ગયો? એ તો દાદી બોલે બેટા. દાદી તને બોલવા ના આવે તો બીજું કોણ બોલવા આવે? મને કે તાર મમ્મી બોલવા આવવાની છે? બોલ, તાર મમ્મી બોલવા આવશે તને? એટલે દાદી બોલે ને બધું બધા સમજી લેવાનું. દાદી મમ્મા કહેવાય તારી. શું કીધું? ચલો ગેટ અપ. ચલ, તને કઈ વાત? ચલ ને, ઊભી થઈ જા. શું તું લેસન? શું વાત છે? હવે તો તને પનિશમેન્ટ મળવા માંડી છે ને, એટલા માટે તમે લોકો લેસન કરો છો. ખબર પડી કે મને? હા, તો કેવું નહીં થયું. શેની? મમ્મી પીહુ રીસાઈ ગઈ. આવી જા દે. હવે તો મનાઈશ નહીં ને? ના ભાઈ, આજે ખવડાવ્યું તે પરોળ કગરીને ખવડાવવાનું. ખાઈ લે બેટા. આવી રીતે હોય તો નાની હોય તો ચાલે, મોટી ના થયા. આવું તો અહીં આવું કરે એવું એની મમ્મી ના પજવાતી. એ મમ્મી શું કહે છે? એ રહેવા જાય છે ત્યાં મારવાનું કે હોય ત્યાં મમ્મી એવું? મારજે એમ કે આમાં તો ના, ભોણી ના મારે. ભોણી મારે તો પાપ લાગે. મારવા નહીં પણ શિક્ષા આપવી પડે. હા, શિક્ષા. છોકરી છે ને મમ્મી? સાચી વાત ગાઈસ, છોકરીની જાત છે, શિક્ષા આપવી જરૂરી છે. હા, જાતે બધું એ કરવું પડે. સાચી વાત છે, જાતે બધું. અરે કેમ કે 11-12 વર્ષની થઈ ને મમ્મી? 10 વર્ષની થઈ. તો પછી ફાઇનલ ગાઈસ, તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છે અને હવે દરનું જે ધરાવવાનું હતું એ 15 કિલો લોકો કીધું હતું, પણ 10 કિલો નીકળ્યું મમ્મી. 10 કિલોના 80 રૂપિયા લીધા. 10 કિલોના 40 રૂપિયા, 20 કિલોના 80 રૂપિયા. પણ 80 રૂપિયા એટલા માટે લીધા કેમ કે કિલો બાજીનો લોટ મંગાવ્યો હતો અને કિલો લોટના 40 રૂપિયા. જો પેલું શંકુ પલ્લા લઈ લે. એટલે ઉપર પાણી વેડ્યું છે. આ મની વેલું મમ્મી એવરી ડે પાણી વેડે છે. પછી કુલરમાં પાણી. આ કોણ રીટા પાડે છે? આ તો શું? બાપરે, શું વાત છે! આજે મમ્મી માથું ભરે છે એમ? જોરદાર. કેમ આજે દાદીના જોડે રીસાઈ ગયા છે એવું ને? આજે બોલું એટલે ના, આજે દાદી જોડે ઝઘડો થઈ ગયો. લે બોલું એટલે ને. ચલો ભાઈ, આજે ઝઘડો થઈ ગયો. શું કરશો તમે? પેચઅપ ક્યારે કરશો? નહીં કરવાનું? એની લાઈન પર આવ તારે જે કરી આવવાનું. હે, આ તો છોકરીઓ કહેવાય, તો લાડ ના કરાવાય. લા નહીં, પણ બિચારી મમ્મી આવું ના કરાય. જો શું કેવું પીવું? હવે ક્યારે નહીં બોલું દાદી જોડે, ક્યારે નહીં. વાહ, વટ હોય તો હો. જો માથું પર આનું હોય આલે. વટ વચન વેર કોઈનું નહીં. જોઈ લો એનું મોજ જો. 5 કિલોનું તો આશરે થઈ જ ગયું છે. બહાર નાખી દે બહાર. ચલો ગાઈસ, હવે મમ્મી જોડે સવારના સારા થઈ ગયા છે એના. હે, કેટલું પાણી આવ્યું મમ્મી? મમ્મી ભરી ગયું. ચલો બાપરે, બચકું કેમ ભર્યું છે? પણ દીદીને બચકું કેમ ભર્યું છે? કઈ ભર્યું બતાવી દો. બચકું કઈ ભર્યું બેટા? એ મારો કશું નહીં છે. હા ચલો. ઓ જો આ બચકું ભર્યું. જોઈ લો ગાઈસ, કેવું બચકું ભર્યું. જો તો આને જો, તારા છોકરાએ બચકું કેવું ભર્યું. હારું જો.
વીર ઓ વીર આવું કોણ લાગે ફોન આપી દે જો ખાલી બચકું ભરી બતાવે બરે બેટા લડે છે જો જો ખાલી આ બચકું જો એ ફોન માટે લડે બે પણ આવું ચાલતું હશે હા એટલો દુકાનો 10 રૂપિયામાં કે નહીં વીર વીર એકલો દુકાને ગયેલો માથું બધું બગાડી જો ગાઈસ કેવો કહેવાય ગાઈસ હવે એકલો દુકાને જાય છે ખરેખર આ પાવડર નો કમાલ છે ગાઈસ આજે મેં ગીરજો પાવડર ગાઈસ મંગાવ્યો છે ને એમાં પછી એક્ટિવ થઈ ગયો છે કેમ કે 7 ગ્રામ પ્રોટીન છે કેલ્શિયમ ને વિટામિન D3 છે એમાં દાદાગીરી કરે છે આ ભાઈ ખબર પડી ગઈ મને જેવો પાછો આમ બેઠી અને આ પીહુ માટે પણ અલગ છે જો કોણ જો તો ફરી મેડી ઓકે જો તો ફરી જો તો મેડી ઓકે જો યોગીજી ખરો યોગીજી ચલો ગાઈસ હવે સ્કૂલે મૂકવાનો લોકોનો ટાઈમ પણ થઈ ગયો છે અને ફટાફટથી સ્કૂલે મૂકીને પછી હું મારું કામ કરવા બેસી જાઉં અરે હિરોઈન જેવી લાગુ છું આજે મામીએ માથું ભર્યું એટલે ના કહેવું પડે શું કહેવું દાદી જોડી નહીં બોલું ગાઈસ બપોરના 12 વાગે ગયા છે અને જમવાનો પણ સમય થઈ ગયો છે પણ ગાઈસ આજે મેં વહેલા જમી લીધું છે કારણ કે મને બહુ જ ખતરનાક ભૂખ લાગી હતી એટલા માટે મેં જીલુની પરમિશન લઈને મેં પહેલા જમી લીધું અને જીલુ આજે એકલા જમવા બેઠા છે જમવું જ છે મસ્ત મજાની ભીંડાનું શાક રોટલી નહીં પણ જમવા બેસી ગયા પપ્પા માટે તો પપ્પા તમારે તો કારેલાનું શાક. કડવું જ ખાવું પડશે કડવું. સવાર બપોરને સાંજ કડવું જ ખાવાનું કડવું જ ખાવાનું મારે. અને ગાઈસ બાજીના રોટલા બાજરી રોટલા ને કારેલાનું શાક. કારેલું શાક આ વરે વરસાદ જોયેલા ગાઈસ હા આ વરે વરસાદ ઢેબરીઓ પરસાદ ઉની ઉની રોટલી કારેલાનું શાક તો ચાલો ગાઈસ હવે 4 વાગે આજે રિપોર્ટ બતાવવા જવાનું છે 4 વાગે ડોક્ટર આવવાના છે પપ્પા ખબર ને તમને આજે શુક્રવાર આજે આવવાના છે તો ચાલો ગાઈસ 4 વાગે લગી વેઇટ કરીએ છીએ બીકોઝ રાત્રે તો વાતચીત કરી હતી ત્યાં આગળ પછી કીધું કે આજે શુક્રવારે જ આવવાનું છે સો કંઈ નહીં આ લોકો જમી લે પછી ઘરમાં બધું ક્લીન એન્ડ ક્લિયર કરી લઈએ પછી 4 વાગે પપ્પાને લઈને જવું દવાખાને અને ભગવાનને એટલી જ પ્રે કરું છું કે સારો એવો રિપોર્ટ નીકળીને આવે તમે પણ પ્રે કરજો અને સિમ્બા આજે સિમ્બાને નવડાવવાનું છે ગાઈસ મારે ના બેટા મારો છોકરો શું કરે છે પપ્પાનો છોકરો નતું હે તો ગાઈસ બપોર થઈ ગઈ છે અને આજે શુક્રવાર છે એટલે મારે 4 વાગી ગયા છે તો પપ્પાને રિપોર્ટ બતાવવા આજે જવાનું છે જોઈ લો આપણે બહુ ખબર ના પડે બધી પછી આ બધું લઈ લીધું છે આ કેસ છે આ જે રિપોર્ટ આવ્યો હતો એ રિપોર્ટ છે હવે ગેસ રિપોર્ટ લીધો છે અને ઓમકાર હોસ્પિટલમાંથી ચોરસમાં સાહેબ આવવાના છે સો અમે એ લોકો ચેકઅપ કરવા માટે જઈએ છીએ કે રિપોર્ટમાં શું છે તો 4 વાગ્યાનો સમય આપ્યો હતો ડૉક્ટરે પણ આપણે અડધો કલાક વહેલું જવાનું છે કેમ કે ડૉક્ટર ઓનલી ફોર 1 કલાક કાં તો અડધો કલાક માટે જ આવતા હશે સો પપ્પા તો પહેલાં એક્ટિવા લઈને જશે હું પાછા બાઇક લઈ જાઉં છું કેમ કે પછી રૂહીને 4 વાગ્યામાં લેવા જવાનું છે હા એટલે ત્યાંથી ડાયરેક્ટ જતો રહેશે એમ લેવા માટે ખબર પડી રૂહીને 4 વાગે છૂટી જશે આ કેસ લઈ લેજો કેમ કે કેસ 1 મહિના લગી ચાલશે અંદર મૂકી દો બધું હે ભગવાન એટલી દુઆ જવાન ના થાય અમે એવું કહીશ જ નહીં અંદર સાફ લખ્યું કે 4 છોકરી શું કરશે એટલે ડૉક્ટર તો કહેશે કે ભાઈ ડાયાબિટીસ બહુ છે કોલેસ્ટ્રોલ બહુ છે અને પેલું બધું શું કીધું બીજું કશું છે અંદર આપણે પહેલાં તો જોઈ લીધું મમ્મી રિપોર્ટ પણ બીજો રિપોર્ટ આપણને ખબર નહીં હોય એમ ડૉક્ટરે કોલેસ્ટ્રોલ વગાડવાની ગોળીઓ આપી હા કોલેસ્ટ્રોલ વગરવાની ગોળી આપશે ને એટલે પપ્પાને કોલેસ્ટ્રોલ વગડી જશે પછી ચાલો હા, તેમ ચલો ફટાફટ ચલો ગાઈસ હવે ફટાફટ અમે લોકો જઈએ છીએ દવાખાને તો બ્લોગમાં કઈ બને રહેજો ગાઈસ અમે ત્યાં આગળ ચેકઅપ કરાવીને આવીએ છીએ ખબર નહીં કેવો રિપોર્ટ ચેક થઈને આવે છે એ જોઈએ છે ચલો મળીએ દવાખાને ડૉક્ટરને ખબર પડે ને હા શું કે ખબર પડે ડૉક્ટર ખાલી હાથમાં પકડશે ને મમ્મી પછી ખબર પડી છે ખટ લઈને કે હા ગયા છે એવું આપણે તું ભણ્યો હોત તો મમ્મી MBBS એ ના ભણાય MBBS એટલે મમ્મી ડૉક્ટરની હજુ તું ભણતો હોત ને હા મારી અડધી ઉંમર તો ભણવામાં જ જાત હા આ કેવો હતા ઇન્ફ્લુએન્સર ને યુટ્યુબર હોય તેનું બને છું એવું ના બની શકત મમ્મી હજુ તો ભણતો હોત હજુ મેં મેરેજ ના કર્યા હોત 30 વર્ષ લગી તો ભણ જ કરવાનું હા તો લે આ ડૉક્ટર બનવું હોય તેવું તો લે કેટલું બધું ભરવું પડે BSc કરવી પડે પછી MSc કરવી પડે પછી બહાર જવું પડે પછી MBBS ની ડિગ્રી લેવી પડે એમાં કોર્સ કરવો પડે પાસ થવું પડે બધું બહુ મમ્મી સિબા ચલો બેટા જઈએ ગુડ વિશ
પ્રે કર દાદાને સારો રિપોર્ટ આવે. સેકન્ડ ગુડ બોય. સેકન્ડ સીધો 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 ગુડ બોય. જમ્પ નાવ જમ્પ 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 જમ્પ. ગાઈસ અમે લોકો દવાખાને જઈને પાછા ઘરે પણ આવી ગયા છે ને પપ્પા તમને ટેબ્લેટ લખ્યા પેલી એ ગોળીઓ મળી ખરી? ના મળી. કેમ ના મળી? નહીં કર્યો કે એકલા બધા કેટલા મેડિકલમાં ફરે તમે? 3 મેડિકલ. ત્રણ મેડિકલમાં ગોળી નહીં? તો જો લો ગાઈસ આખી ફાઇલ પપ્પાને આપી. અમે આપણા પપ્પાને 2 વર્ષ પહેલા એડમિટ કરેલા એ ડોક્ટર સાહેબ આવ્યા હતા ચુડાસમા સાહેબ. ના પપ્પાએ કીધું કે હું તમને 1 મહિનો એડમિટ કર્યો તમને ખબર? ના ના અર્જુન ભાઈ મને નહીં ખબર કે એકલા એમાં બધું હોય ને. જો ગાઈસ આ જો પેલી કેસ લે બકા આ લે 15 દિવસ. આ બાજુ. હા આ ગોળીઓ જો આ ખરી ને આ વોગ્લિસમ GM2 નહીં લેવાની. આ પપ્પાને વોગ્લિસમ GM2 ગોળી ચાલુ છે મમ્મી. પછી આ સીટા બાયોનિક ખરી ને એ લાવવાની. આ વોગ્લિસમ પછી આ LTK50 ખરી ને એ નહીં લાવવાની. આ વોગ્લિસમ GM2 અને LTK50 આ બીપી ની ગોળી 2 ટાઈમ કીધી સવારના સાંજ અને હા બીપી કંટ્રોલ આવતો લગી 2 ટાઈમ ગોળી કરવાની LTK સવારના. હું પપ્પાને કહેતો મૂકું સવાર સાંજ પપ્પા કરો તો કે ના કે મને એક જ ટાઈમ કીધી છે કે હા તો આ 2 ટાઈમ અને આ વોગ્લિસમ GM2 સાંજે એક જ કરવાની અને એના બદલામાં આ વોગ્લિસમ O3 સવારે. આ ડાયાબિટીસની છે 290 ડાયાબિટીસ આવ્યું. હા આ બાયોસન છે આ M2 બાઇટ છે આ જ્યુરસ છે એ બધી. હા 290 થઈ ગયું 110 ઉતરી ગયું. એટલે મમ્મી તમે લોકો પેલું સરગવાના પાનના રસ ને કરેલાના જ્યુસની છાલ પીવડાવો છો ને આપણે જે ડાયાબિટીસ તમે લોકો બેટીનો રોટલો ખવડાવો છો ને ડાયાબિટીસ ઉતરી ગઈ. સારું કહેવાય. 290 હજુ મહિના લગીને એવી રીતે જ ખોરાક રાખો ને તો ઉતરી જશે. હા મમ્મી જુવાનો રોટલો કીધો છે. જુવાનો રોટલો અને કરેલાની છાનો રસ પછી ગરોનો રસ એ બધું દેશી દવા કરવાની. એ તો બધું કરું જ છું. પણ આ દેશી દવાથી સારો ફરક પડ્યો. કરો આ કારેલો રસ ને કારેલો બધું પતી જશે. બંધ થઈ આ ખોટા પૈસા ના આલો. લો આ ફાઇલ મૂકી દો ઓમકા હોસ્પિટલ. કરાઈને મને એટલે શુક્રવારે મમ્મી આપણે ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવો જરૂરી છે. મમ્મી આ ફાઇલ મૂકી દો આ ફાઇલ મૂકી દો. શું વાત છે તમે બંને જણા ભેગા થઈ ગયા છે? મને બા થોડું ઘણું બોલી ગઈ તો ખોટું લાગતું હતું એટલે. પણ બેટા બા તો બોલી જાય મમ્મી ના બોલી જાય. હું તો એની મમ્મીએ મને મારવાની હોત રજા આલી. ઓ ભાઈ પ્લીઝ હવે નાની મારશે છે ને હવે. તોય હું મારતી નહીં બા. મને ભોણીમાં પાપ લાગે ને હા ભોણીને એટલું મારતી નહીં એને ઉંકારા કઈને બોલી દઉં. પણ મેં એને સવારે કેમ રીસાઈ ગયેલી એ બહુ? એ શું કરે ખબર ખાતી નહીં તો ખાય ના તો વતી એવા ઊંચાઈ ના વધે. ઊંચાઈ ના વધે તો એની માં મામા ખબર પેલું મનાય તો કશું જ હા શાકભાજી એ મને નહોતું ભાવતું. એટલે ના ખાધું તે? હા એટલે મેં એન બદલે બાજરીનો લોટલો ગોળ અને દૂધ ખાઈ ગયું અડધું અને કારેલાનું શાક અને ફાડ રોટલી ખાઈ ગઈ. તો પછી એના વિશે શું જોઈએ? એની વિશે વાત શું જોઈએ? શું જોઈએ કહો તોય મને બોલી જાય છે નહીં? હા આવડી 10 વર્ષની છોકરી તો 2 રોટલી ખાય જ. 2 રોટલી 2 રોટલી ના ખાવાય બેટા? ના જ્યારે 11 કે 12 વર્ષના થાય ને ત્યારે મારું પેટ કેલું છે આટલું હોય તો આટલી રોટલી ખાઈશ. તો પછી બા કેમ તને ફોર્સ કરે? ખબર નહીં હું હાઈટનું વધુ ને એટલે પણ એના માટે મને મામાએ પાડવા પાવડર બંધાવ્યો તો એ બા કે આ ખા પેલું ખા પેલું ખા આ ખા પેલું ખા. ઓ શું વાત છે. શું રમો છો તમે લોકો? તું મમ્મી છું? ઓ બાપરે આવું કેવું રમો છો તમે? અને આ કોણ છે? છોકરી. હે તો પછી તમારા ફરજમાં શું આવે છે? કે બો પછી આપણે મમ્મી છોકરી વાળો રમે એમાં કોઈ ચાલ રમી કાઢી. બેટા એવું નહીં રમવાનું ક્યારેય. ખબર પડી? મમ્મી છોકરીઓ ના રમાય બેટા. ભાઈ બહેન વાળું રમવાનું, મોટી દીદી વાળું રમવાનું, આ સ્ટુડન્ટ હોય તું શિક્ષક હોય એવું રમવાનું બેટા. પણ અહીંયા એવું ના પાડે તું મારું ટીચર એવું કરે છોકરા એવું કરે તો એમ ટીચર મારતું તો બેટા તને સાડી પહેરવાનો શોખ ક્યાંથી જાગ્યો છે? મને એમ કેવું છે. હે હા તમે સંજુડી ખુશી વાળું ત્યારે ચલો તમે કેવું રમો છો મને બતાવો તો ખરા. પણ સ્કૂલ જવાનું પછી ખાટલા નીચે અમારું ઘર બનાવ્યું છે અમે. શું વાત છે. કયા ધોરણમાં આવ્યા આ બેન? આ પહેલામાં આવ્યું. ઓહો ના ઇંગ્લિશ વિડિયોમાં પહેલામાં આવી ચૂપ રહે. જો કેવું સામું સામું બોલે છે.
રૂહી જહેર ઉપર આ સાડી કોને પહેરાઈ? પોતે પોતે જ પહેરી છે? બેટા શું તમારા નખરા છે? અમને ટીચર કશું લેસન ના આપ્યું હોય ને ટીચર લેસન કશું નહીં આપ્યું રૂહીને આપી દીધું એટલે મકુલાઈ રમી લઈએ પણ આવું નહીં રમવાનું બેટા, ઈ કે ના રમું તો પણ તારા શીખામણ આપવાની. પણ પછી એ રડો પછી બોલે દાદા કે જે કે રમણને તું આ ના કર પેલું ના રમણ આ ના રમણ એટલે એ કે રમાડું. ચલો બચ્ચો Good afternoon, sit down. Thank you, teacher. Hey! ચલો બચ્ચો નોટબુક કરો એકદમ ખાવાનું નહીં જોઉં છું ને ચપ્પલ ના કરીશ. આ નોય ટીચર આ નોય બીજા ટીચર આ તો છે પીહુ ટીચર.